શ્રી ગણેશાય નમઃ. ગણેશજનની દુર્ગા રાધા લક્ષ્મી સરસ્વતી સાવિત્રી ચ સૃષ્ટિવિદ્યો પ્રકૃતિ પંચધા સ્મૃતા. પ્રકૃત અનાદિ અનિર્વચનીય છે. ઉત્કૃષ્ટવાચક કૃતિ સૃષ્ટિવાચક શબ્દ એટલે સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ દેવી તે પ્રકૃતિ. સત્વગુણ કૃ રજોગુણ તિ તમોગુણ એટલે ત્રિગુણાત્મક સ્વરૂપ તે પ્રકૃતિ. બીજી રીતે પ્રથમ કૃતિ સૃષ્ટિથી આગળ અનાદિ તે પ્રકૃતિ. સૃષ્ટિ સર્જન માટે પરમાત્માની ઈચ્છા વ્યક્ત કરતું અર્ધનારીશ્વર રૂપ, જમણું પુરુષ રૂપ, ડાબું સ્ત્રી રૂપ તે પ્રકૃતિ. પરમ શક્તિનું પ્રાગટ્ય શક્તિ શબ્દમાં ઐશ્વર્ય અને કિત કૃતિ પરાક્રમ વાચી છે. ભગવતી શબ્દમાં ભગ ઐશ્વર્યવાચક છે. ભગવાન શબ્દમાં પણ ભગ શક્તિયુક્ત છે. પ્રકૃતિ 5 છે. દુર્ગા ગણેશજનની સર્વલોકમાં પૂજ્ય. રામદક્ષ અને સુરથ વૈશ્યએ પૂજેલા. લક્ષ્મીજી સર્વવંત સત્વગુણી સર્વસંપત્તિરૂપ સર્વધાન્યરૂપ પૃથ્વીપુત્ર મંગલે પૂજેલા. સરસ્વતી પરમાત્માની વાણી જ્ઞાન બુદ્ધિ વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી બ્રહ્માએ પૂજેલા. સાવિત્રી વેદમાતા બ્રહ્માનિષ્ઠાના ગાયત્રી અશ્વપતિએ પૂજેલા. રાધાજી 5 પ્રાણરૂપ ગૌરવર્ણ દેવી શ્રી કૃષ્ણએ પૂજેલા. આ સિવાય પ્રકૃતિના અંશરૂપે ઘણી દેવીઓ છે. કોઈ કલારૂપ અંશ અર્ધાર સ્વરૂપ એમાં મિથ્યા અધર્મના પત્ની તે સતયુગમાં દેખાતા નથી. ત્રેતામાં સૂક્ષ્મ રૂપે, દ્વાપરમાં અર્ધ રૂપે અને કલયુગમાં સર્વત્ર. જય માતાજી.